સુરતમાં માંગરોળમાં કંપનીમાં ભીષણ આગ લાગી હતી। છમુછલ ગામની સીમમાં કંપનીમાં વિકરાળ આગ લાગી। યાન બનાવતી કંપનીમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। ઓરિલોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી। ઓરિલોન કંપનીમાં આગ લાગવાનું કારણ જાણવા નથી મળ્યું। 10 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે ફાયર ફાઇટરનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે। માંગરોળના છમુછલ ગામ ખાતે આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી છે। યાન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। જશે આપ જોઈ શકો છો, ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। લગભગ 10 થી પણ વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે જે યાન બનાવતી કંપની છે તેના કારણે મોટા પ્રમાણમાં યાનનો જથ્થો હતો, તેના કારણે આગ છે તે વિકરાળ બની છે। તેના કારણે ફાયરના જવાનોને આગ ઉપર કાબુ મેળવવામાં જે છે તે તકલીફ પડી રહી છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હાલ આપણી સાથે ફાયર ઓફિસર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ। આગ લાગી છે, હાલ કેવી સ્થિતિ? હાલ આખો કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરેલી છે। અંદાજિત 5 થી 6 કલાક લાગી શકે છે। હાલ કોઈ જાનહાનિનો કઈ અહેવાલ નથી। આગ કેવી રીતે લાગી, ખબર પડી છે કઈ? આગનું કારણ હાલ જાણવા મળેલ નથી। કેટલા ફાયરો ઘટના સ્થળે? ઘટના સ્થળ પર 9 થી 10 ગાડી ઘટના સ્થળ પર હાજર છે। કોઈ કારણ જાણવા મળ્યું છે આગનું? કારણ ચોક્કસ કારણ કઈ જાણવા મળેલું નથી। હજુ આગને કાબુમાં લાવતા કેટલો સમય લાગી શકે? આગને કાબુ મેળવવા માટે કમસે કમ 6 થી 7 અથવા એનાથી વધારે બી લાગી શકશે। જી બિલકુલ, ફરીથી દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ। યાન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે। યાનનો મોટો જથ્થો હોવાને કારણે આગ છે તે વિકરાળ બની છે। દ્રશ્યો જોઈ શકો છો, સંપૂર્ણ કંપની જે આખી ફેક્ટરી છે તે આગની ચપેટમાં આવી છે અને આ બળીને ખાખ થઈ ગઈ છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, ફાયર વિભાગની ટીમ દ્વારા જે શેડ છે પતરાનો તેને તોડવામાં આવ્યો છે અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે આ સમગ્ર ઘટનામાં હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી મળ્યા, પરંતુ જે પ્રમાણે આગ લાગી છે તેના કારણે 10 થી પણ વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે। પાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે, ત્યારે ફાયરની ટીમ દ્વારા હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।